સોનગઢમાં ડુક્કરો અને મચ્છરોનો ઉપદ્રવ, આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સામે સ્થાનિકોમાં સંતોષ। સોનગઢ નગરમાં છેલ્લા ઘણા સમયથી ડુક્કરોના ત્રાસના કારણે સ્થાનિક રહીશો તણાવભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ડુક્કરો ભટકતા હોવાથી આસપાસ ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને રોગચાળાની ભીતિ ઊભી થઈ છે। સ્થાનિક રહેવાસીઓએ વોટ્સએપ ગ્રુપ દ્વારા અનેકવાર આરોગ્ય અધિકારીઓ અને નગરપાલિકાને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે હવે લોકોના સબ્રનો પાળો તૂટી રહ્યો છે। હાલમાં વરસાદી માહોલ શરૂ થયો છે, ત્યારે મચ્છરોની સંખ્યામાં વધારો થયો છે। લોકોએ માંગ ઉઠાવી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડુક્કરો પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે। બીજી તરફ આરોગ્ય વિભાગ પણ હાલ સુધી કોઈ અસરકારક કામગીરીમાં દેખાતા નથી। સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે કે જો આવતા દિવસોમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો તેઓ જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓને આવેદન પત્ર આપશે તથા રજૂઆત કરશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ, તાપી। નામ અજયભાઈ જોશી। અજયભાઈ, આપ સોનગઢ નગર પાલિકાને શું કહેવા માંગો છો? હું અજયભાઈ જોશી મરી માતા રોડ પર પરિશ્રમ સુપર સ્ટોરની સામે રહું છું। 4 રસ્તા છે, અહીંયા ટ્રાફિક બહુ રહી છે અને એમાં મંદિરે વૃદ્ધ માણસો, સિનિયર સિટીઝનો આવતા જતા હોય છે મંદિરે દર્શન કરવા। તો આ એરિયામાં આખલાઓનો અને ડુક્કરોનો ખૂબ જ ત્રાસ છે। ઢોરનો ત્રાસ ખૂબ છે, આખલાઓ અને ડુક્કરોનો ત્રાસ ખૂબ છે। નીચે ઘરના ઓટલા પર આવીને બધા બેસી જાય છે। માટે નગરપાલિકાને ખાસ વિનંતી કરું કે આના ઉપર ધ્યાન આપે અને આ કંઈક આખલાઓનો કંઈક પાંજરાપોળ જેવી જગ્યાએ રાખે અને ડુકરાઓને પેલા એ લોકોના ડુકરાઓના જે છે માણસો એને બોલાવીને લઈ જાય એ લોકો એની રીતે। હવે આ ડુક્કરોનો પ્રોબ્લેમ આપણા મરીમાતા રોડ પર જ છે કે આખા ગામમાં છે? ગામમાં છે, બધે જ ડુક્કરોનો પ્રોબ્લેમ છે। અને આમાં તમે શું નુકસાની થશે, શું સંદેશો આપવા માંગો? રોગચાળો ફાટી નીકળશે ગમે ત્યાં। એ લોકો ચોમાસુના હિસાબે ગમે ત્યાં બેસી જાય છે, ગંદકીમાં ઓટલા પર આવીને બેસી જાય છે, એને લીધે રોગચાળો ફાટી નીકળે। તો આપ શું સંદેશો કહેવા માંગો? નગરપાલિકા આના પર ધ્યાન આપે અને આનું કંઈક નિરાકરણ લાવે એવી મારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને। જી, ધન્યવાદ।